નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં ને? ફરીથી પાછા મળી ગયા છીએ થોડાક નવા દાખલા શીખવા, થોડુંક ગણિત શીખવા, થોડીક નવી પદ્ધતિ શીખવા. મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા ફરીથી તમારી અને મારી દોસ્તી પાક્કી થઈ જાય, મિત્રતા પાક્કી થઈ જાય એટલા માટે તમારે આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. વિડીયોની નીચે જે સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે ને તે દબાવી દો, જેથી આવા નવા નવા વિડીયો લઈને આવું, ભણવાની વસ્તુ લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. કરી દીધું સબસ્ક્રાઇબ? ના કર્યું હોય તો કરી દો. હા, સરસ, વેરી ગુડ. ચાલો, આજે આપણે શું શીખીશું? તો મિત્રો, આજે આપણે શીખવાનું છે એક અંકની બાદ બાકી. શબ્દ કેવો છે? બાદ બાકી. બાદ કરવું, કાઢી નાખવું, ઓછું કરવું, એને કહેશું આપણે બાદ બાકી. હે ને? તમે ઓછું કરવું, બાદ કરવું, કાઢી નાખવું આ શબ્દથી તો પરિચિત હશો. તમે મૌખિક રીતે ગણતરી પણ કરતા હશો. પરંતુ હવે આપણે પદ્ધતિસર બાદબાકી કેવી રીતના કરવી, ઓછાકાર કેવી રીતના કરવો, કાઢવું કેવી રીતે, વધશે શું એ જોવાનું છે. તો જોઈએ. ચલો, પહેલો દાખલો આપ્યો છે તમને આ રીતનો. 2 સરવાળામાં શું બોલતા હતા? વત્તા. પણ અહીં તો જો એક જ નિશાની છે. કેટલી નિશાની છે? એક જ નિશાની. તો વત્તા નહીં બોલીએ, જો એક જ આડી લીટી છે. તો આ બાદ બાકીની નિશાની છે આડી લીટી. 2 ઓછા 1 મતલબ કે 2 માંથી 1 બાદ કરવાનું છે, 1 ઓછો કરવાનું છે, 1 ને કાઢી નાખવાનો છે, 1 ને આપણે બાદ કરીએ. તો જુઓ, તમને સરળતા માટે 2 છે, જેવી રીતના સરવાળામાં આપણે લીટીઓ દોરતા હતા, કોઈ પાંદડું હતું, કોઈ પેન્સિલ હતી, આંગળીના વેઢા હતા, આંગળીઓ હતી, તે રીતના આપણે સરવાળો કરતા હતા, ઉમેરતા હતા. આપણે અગાઉના વિડીયોમાં જોયું પણ હશે, તમને મહાવરો પણ હશે. તો અહીં આપણે એ જ પદ્ધતિને અનુસરીએ. તો જુઓ, 2 છે તો 2 માટે 2 તારા દોરેલા છે, 1 અને 2. હવે 2 ઓછા 1 એટલે આપણે એક તારાને કાઢવાનું રહ્યું. તો ચાલો એક તારાને બાદ કરીએ. હવે કેટલા વધ્યા તારા? સાહેબ કહેશો 1. તો બાદ બાકી મતલબ બાદ કરવું, ઓછા કરવું. 2 માંથી 1 જાય એટલે વધે 1. આ 2 આંગળા છે, એમાંથી એક આંગળી આપણે જવા દીધી, બાદ કરી, ઓછી કરી. તો કેટલી વધી? 1. તો 2 માંથી 1 જાય તો વધે 1. 2 ઓછા 1 બરાબર 1. જેમ આપણે સરવાળામાં કરતા હતા તે જ પદ્ધતિથી એકમની નીચે એકમ આવવો જોઈએ, બાદ બાકીની નિશાની જોઈએ, જવાબ માટેની લીટી જોઈએ અને જવાબ નીચે લખી દેવાનો લાઈનમાં. આવડ્યું કે નહીં? સાહેબ થોડું આવડ્યું. બીજો જોઈએ. આ પાછું નોટમાં લખતા જજો. વાતો વાતોમાં નોટમાં લખવાનું ના ભૂલી જવાય. ચલો, હવે અહીં 4 છે. 4 ઓછા 2 બાદબાકી શું કેવી રીતના બોલશું રકમને? 4 ઓછા 2. તો જુઓ, 4 ના મેં અહીં 4 તારા દોરી દીધા છે, સ્ટાર દોરી દીધા છે. હવે 4 માંથી કેટલા તારાને બાદ કરવાના છે? 2. તો આપણે 2 તારાને ઓછા કરી દઈએ. જુઓ, 1 ગયો, 2 ગયા. હવે કેટલા તારા વધ્યા? તો કે 2. તો 4 માંથી 2 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? હા સાહેબ, 2 વધે. કેટલા વધે? 2. જો અંકને નીચે અંક આવી ગયા. હા, બાદબાકીની નિશાની. 4 ઓછા 2 તો ઉત્તર આવશે 2. છે ને? કેટલો સરળ છે. હવે આવડ્યું કે ના આવડ્યું? ઓકે, ચલો હવે તારા નહીં દોરીએ, હવે આપણે લીટીઓથી ગણીએ. જે તમારે નોટબુકમાં તમારે કામ કરવાનું છે તે પ્રમાણે કરીએ. રકમ લખી લેજો પાછા, નોટબુકમાં લખવાનું ભૂલતા નહીં. 4 ઓછા 2 લખ્યા. જવાબ કેટલો આવ્યો? 2. અથવા તમે રકમ લખી લેજો, જવાબ તમે પાછળથી પણ ગણી અને તમારા શિક્ષકને, તમારા વડીલને, તમારા મમ્મી પપ્પાને બતાવજો. હે ને? ચલો, અને જેને આવડી જાય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો, સાહેબ 2 ઓછા 1 બરાબર 1, 4 ઓછા 2 બરાબર 2. એવું તમે કોમેન્ટ બોક્સમાં તમારા નામ સાથે કોમેન્ટ પણ કરી દેજો. એ જવાબ આ જીવન વિડીયોમાં રહેશે. ચલો, હવે રકમ આવે છે 5 ઓછા 4. કેવી રીતના વાંચશો?
5 ઓછા 4 એમનો જવાબ લેવાનો છે. અહીંયા તારા નથી. હવે આપણે લીટીઓ પ્રમાણે ગણીએ. આગળ આપણે તારાનું ઉદાહરણ એટલા માટે આપ્યું હતું કે જેથી કરીને તમને સમજણ પડી જાય. ચલો 5 છે એની 5 લીટીઓ કરીએ. 1 2 3 4 અને 5. ચલો બાદ કેટલા કરવાના છે? તો કે 4. તો 4 લીટીઓને કાઢી નાખીએ. મારી સાથે બોલતા જાઓ. 1 લીટી ગઈ, 2 ગઈ, 3 ગઈ અને 4 ગઈ. ચલો કેટલી વધી? સાહેબ 1 લીટી વધી. તો 5 ઓછા 4 મતલબ કે 5 માંથી 4 બાદ કરું તો જવાબ વધે 1. આ 5 છે એમાંથી હું 4 ને કાઢી લઉં છું તો કેટલા વધ્યા? 1. 5 માંથી 4 ગયા, કેટલા વધ્યા? 1. છે ને સિમ્પલ. 5 ઓછા 4 બરાબર 1. ફાવ્યું કે ના ફાવ્યું? હા સાહેબ થોડું થોડું હવે ફાવા માંડ્યું છે. બાદ કરતા આવડી ગયું છે. સરવાળામાં ઉમેરવાના છે, જ્યારે આમાંથી બાદ કરવાના છે. ચલો આગળ. નવો દાખલો 6 ઓછા 3. 6 ઓછા 3. જુઓ શરૂઆતમાં પાછી ભૂલ ના કરતા, ફરીથી યાદ અપાવી દઉં. અંકની નીચે અંક આવવો જોઈએ, એકમની નીચે એકમ જ આવવો જોઈએ, કેમ કે એક જ અંક છે એટલે એકમ થશે. આવે છે કે નહીં અંકની નીચે અંક? પછી જો આગળ દશકની સંખ્યા હોય તો દશકની નીચે પણ દશક આવવું જોઈએ, જેમ આપણે સરવાળામાં કરતા હતા. ચલો 6 છે, લીટીઓ પાડી દઈએ ને. હા 1 2 3 4 5 6. 6 ની 6 લીટી થઈ ગઈ. હવે ઉમેરવાના નથી, બાદ કરવાના છે. જો બાદ બાકી નિશાન છે, ઘડી ઘડી યાદ અપાવું છું. કેટલા બાદ કરશો? 3. ચલો 3 લીટીઓને કાઢી નાખો. 1 2 3. કેટલા વધ્યા? 1 2 અને 3. હા 6 ઓછા 3 બરાબર 3. જે લીટીઓ વધે લખી દેવાની. 6 છે એમાંથી 3 બાદ કરો. 1 2 અને 3. તો કેટલા વધ્યા? 3. આમ પણ આંગળા વડે પણ ગણી શકું. હવે તમને ધીરે ધીરે મૌખિક રીતે મોઢે ગણતરી આવડવી જોઈએ. સાદી ભાષામાં કહેવાય પલાખા. પલાખા આવડવા જોઈએ. ચલો 5 ઓછા 5. રકમ કેવી છે? 5 ઓછા 5. નોટબુકમાં પાછા લખતા જજો. આ બાજુ વાળા તો લખે છે, આ બાજુ વાળા નથી લખતા. આ બાજુ વાળા પણ લખો છો ને? હા 5 ઓછા 5. ચલો 5 લીટીઓ કરી દઈએ. 1 2 3 4 અને 5. કેટલા બાદ કરવાના છે? પાછા 5. ચલો 1 2 3 4 અને 5. તો જવાબ કેટલો આવ્યો? સાહેબ એકે લીટી ના વધી. તો 5 માંથી 5 જાય તો લાડવું, એટલે કે 0. 5 છે, 5 જતા રહ્યા. શું વધ્યું? કશું એ બચ્યું નહીં. તમારી જોડે 5 ચોકલેટ છે, 5 ચોકલેટ ખાઈ જાવ તો શું બચે? કશું એ બચે નહીં. આ 5 ચોકલેટ છે, તમે ખાઈ ગયા એટલે 5 બાદ કરી તો જવાબ આવ્યો 0. 5 ની 5 લીટીઓ, 5 5 બાદ કરી નાખી તો જવાબ વધ્યું 0. 5 ઓછા 5 બરાબર 0. આવડે મંડ્યું ને? હા સાહેબ. ચલો આગળ. નવો દાખલો છે મિત્રો 7 ઓછા 6. 7 ઓછા 6. અંકની નીચે અંક છે? હા. ચલો 7 ની 7 લીટીઓ દોરી દઈએ પહેલા, અથવા આંગળીમાં ગણી લો તમે ફટાફટ. ચલો મારા પહેલા તમે જવાબ આપો છો કે નહીં એ જોઈએ. જવાબ આવડી જાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, તમારી નોટબુકમાં પણ લખી દેજો. 1 2 3 4 5 6 અને 7. થઈ ગઈ 7. કેટલા બાદ કરવાના છે હવે? 6. ચલો 6 બાદ કરીએ. 1 2 3 4 5 અને 6. ચલો કેટલા વધ્યા? સાહેબ એક જ વધ્યું. વેરી ગુડ. તો 7 ઓછા 6 બરાબર જવાબ આવશે 1. 7 માંથી 6 બાદ કરીએ એટલે વધે 1. 7 માંથી 6 કાઢીએ તો વધે 1. લખ્યું નોટબુકમાં? હા લખો છો, સરસ હો. લાઈન સર લખજો પાછા. ચલો આગળ. આ દાખલો લખાઈ ગયો હોય તો હવે આગળ વધીએ. શું આવ્યું? ઓહો આ તો આવડે. હમણાં જેમ 5 ઓછા 5 કર્યા હતા એમ 7 ઓછા 7. સંખ્યા સરખી હોય અને બાદ થતી હોય, કાઢી નાખવાની આવે તો જવાબ 0 જ વધે. જો ગણી લઈએ. 7 ઓછા 7. ચલો 7 ના 7 લીટા કરી દો. 1 2 3 4 5 6 અને 7. કેટલા બાદ કરવાના છે? 7. 1 2 3 4
5, 6 અને 7. પૂરું. 7 માંથી 7 જાય એટલે જવાબ આવ્યો 0. તમારી જોડે 7 પેન્સિલ છે અને સાથે 7 પેન્સિલ વપરાઈ ગઈ, પૂરી થઈ ગઈ, તો કેટલી વધે? ખોખું વધે સાહેબ, કશું વધે નહીં. તો 7 ઓછા 7 બરાબર ઉત્તર આવશે 0. લાઈનમાં અંકની નીચે અંક લખવાનો. ચલો આગળ. 8 ઓછા 4 રકમ કેવી છે? 8 ઓછા 4. 8 માંથી 4 બાદ કરવાના છે. ચલો ગણો. 4 અને 4 8 થઈ ગયા. એમાં 4 બાદ કરો. 1, 2, 3 અને 4. ચલો કેટલા વધ્યા? બોલો. 4. વેરી ગુડ. તો જો આપણે આંગળા વડે ગણે હો. 8 ઓછા 4 બરાબર જવાબ કેટલો આવશે? 4. જો તમે આંગળીઓથી ગણો છો તો જવાબ ફટાફટ આવે છે, હે ને? 8 થઈ ગયા, ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા. 8 કેટલા બાદ કરવાના છે? 4. 1, 2, 3 અને 4. તો કેટલા બચ્યા? 4. આંગળીઓ વડે તમને ફટાફટ જવાબ ગણતા આવડે છે, લીટીઓ દોરવી પડશે નહીં. ઘણી બધી પદ્ધતિ છે બાદબાકીની, બધી પદ્ધતિ તમને આવડવી જોઈએ. મૌખિક રીતે પણ બાદબાકી આવડવી જોઈએ. 8 ઓછા 4 બરાબર 4 લખી લો. હા, દાખલો તો ફટાફટ ગણાઈ ગયો, પણ તમારે લખવો પડશે ને. ઓકે, ડન. લખી નાખો. હવે વધીએ આગળ. 9 ઓછા 5. ચલો 9 ઓછા 5. આને આપણે લીટીઓ વડે ગણીએ. અલગ અલગ પદ્ધતિથી ગણતા જઈએ, તમને મહાવરો થતો જાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ચલો કેટલા બાદ કરવાના છે? 5. 1, 2, 3, 4 અને 5. કેટલી લીટીઓ બચી? 1, 2, 3 અને 4. તો સાહેબ 9 ઓછા 5 બરાબર જવાબ આવશે 4. 9 માંથી 4 બાદ કરીએ, 9 માંથી 5 બાદ કરીએ તો જવાબ આવે 4. કરી નાખ્યું? મોઢે કેટલાય કરી તું? મારા પેલા જવાબ કેટલો આવડી ગયો? અરે વાહ, આ બાજુથી આ ઢીંગલી બેનનો જવાબ તો ફટાફટ આવી ગયો. હા, હે ને? ધીરે ધીરે બાદબાકી હવે આવડતી જાય. મોઢે તો બધું ગણી નાખવું, પણ જ્યારે લખવાનું આવે ને, પદ્ધતિસર લખવું એ પણ જરૂરી છે. વાંચન અને અનુભવ બાદ લેખન પણ જરૂરી છે. ચલો આગળ. 5. 9 ઓછા 5 બરાબર 4. તમે લખી નાખ્યું હશે. 8 ઓછા 3. ચલો 8 ઓછા 3 રકમ લખી દો. 8 ઓછા 3 લખી દીધી? હા. ચલો 8 ની લાઈનો પાડ દો. 8, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા બાદ કરવાના છે? 3 બાદ કરી દો. 1, 2 અને 3. ચલો કેટલા બચ્યા? 1, 2, 3, 4 અને 5. 8 ઓછા 3 બરાબર જવાબ આવશે 5. 8 માંથી 3 જાય એટલે જવાબ બચે છે 5. અડી ગયું? હા, વેરી ગુડ. પોપટ બધા સરસ. ખૂબ તમે કામગીરી કરી રહ્યા છો, સારી. તમારી યાદશક્તિ વધતી જાય છે. તમે ધીરે ધીરે અભ્યાસમાં ખૂબ ઊંડો રસ દાખવો છો. આ બધી પાયાની વસ્તુઓ છે, અત્યારે શીખી લેશો. પહેલા બીજામાં એ છે, તમે જ્યારે સુધી ગણિત ભણશો, તમારા જીવનમાં કોઈ વસ્તુ લેવા જશો ત્યારે પણ ઉપયોગી થશે. આ બધું ખૂબ જરૂરી છે. 8 ઓછા 3 બરાબર 5. ચલો આગળ. ઓહો, 6 ઓછા 2. લીટીઓથી ગણીએ કે આંગળા વડે? ચલો આંગળા વડે ગણીએ. 1, 2, 3, 4 ને 5 ને 1, 6. કેટલા બાદ કરવાના છે? 2. 1 ગયો, 2 ગયા. કેટલા વધ્યા? બોલો. 4. તો 6 ઓછા 2 બરાબર જવાબ આવ્યો 4. જવાબ આવ્યો 4. આવી ગયો કે ના આવી ગયો? હા, જો આંગળા વડે કેવું ફટાફટ કામ થાય છે ને. લીટીઓથી તો થાય છે, પણ આંગળા વડે કરીએ તો સારું. ધીમે ધીમે એ લીટીઓ દોરવાનું આપણે ભૂલતું જવાનું છે, એટલા માટે હું તમને આંગળાથી મહાવરો કરાવું છું. 6 ઓછા 2 બરાબર 4. લખી લીધો? લખી લો. ચાલો. હા, લખતું જવાનું છે, ભૂલવાનું નથી. ચલો હવે વધીએ આગળ. નવો પ્રશ્ન મિત્રો આવો છે. 5 ઓછા 2. ચલો આને પણ આપણે આંગળી વડે ગણીએ, હે ને?
ચલો 5 આંગળીઓ આવી ગઈ. હા, કેટલી આંગળી બાદ કરવાની છે? તો કે સાહેબ 2. 1 ગઈ, 2 ગઈ. કેટલી વધી? 1, 2 અને 3. કેટલી વધી? 3. તો 5 ઓછા 2 બરાબર જવાબ આવશે 3. અંકો પાછા લાઈનમાં લખો છો કે નહીં? આડાવડા નથી થઈ ગયા ને? હે ને? અમદાવાદનું વડોદરાનું, વડોદરાનું અમદાવાદ નથી થઈ ગયું ને? આમ લાઈન સર જ આવવું જોઈએ. અમદાવાદ, વડોદરા અને સુરત. તો સાચા, હે ને? લાઈનમાં જ આવવું જોઈએ. સીધી લીટીમાં આવશે, એકમની નીચે એકમ જ હોવો જોઈએ. તો આપણું કામ સરળ થશે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું શીખશું ને ત્યારે બધું ધ્યાન રાખશું. ચલો આગળ લખી લેજો પાછા વાતોમાં. 5 ઓછા 2 બરાબર જવાબ કેટલો આવ્યો તો? 3 સાહેબ. ચલો આગળનો દાખલો છે 7 ઓછા 5. ચલો આને લીટીઓ વડે ગણી લઈએ, હે ને? 1, 2, 3, 4, 5, 6 અને 7. થઈ ગઈ 7 લીટીઓ. ઓકે. કેટલી બાદ કરવાની છે? 5, કેમ કે ઓછા 5 છે. 1, 2, 3, 4 અને 5. ચલો કેટલી લીટીઓ બચી? બોલો. હું નહીં બોલું, તમારે બોલવાની છે. કેટલી બચી? 2 સાહેબ. વેરી ગુડ. 7 ઓછા 5 બરાબર જવાબ આવ્યો 2. બોલો. છે ને કેટલું સરળ? થોડું થોડું આવડતું જાય છે સાહેબ. હવે તો અમે મોઢે પણ ગણતરી કરી શકીએ છીએ, આંકડા વડે પણ કરી શકીએ છીએ. લીટીઓ દોરવાની તો અમને જરૂર પડતી હવે નથી. સરસ. એ રીતના આપણે આગળ શીખતા જવાનું છે. લીટીઓથી કામ ક્યાં સુધી ચલાવવાનું? કિસ કામ આયેગા હમારા મગજ? ચાલો. 6 ઓછા 5. 6 માંથી 5 બાદ કરવાના છે. ચલો આંકડા વડે ગણીએ. હવે આંકડા વડે ફાવી જશે. ચલો ગણો. પહેલા કેટલા કરવાના છે? 6. 1, 2, 3, 4, 5 અને 6. કેટલા બાદ કરવાના છે? 5. 1, 2, 3, 4 અને 5. કેટલા બચ્યા? કેટલા બચ્યા? 1. તો 6 ઓછા 5 બરાબર સાહેબ 1 જવાબ આવે. લખી લો, આવડી ગયો હોય તો. હવે તમે મોઢે ગણતા થઈ ગયા છો, હે ને? હવે હું નહીં ગણાવું તો પણ તમને આવડશે. બોલો આવડશે કે નહીં? થોડું થોડું સાહેબ આવડશે. થોડું થોડું નહીં, પાક્કું આવડવું જોઈએ. હવે તું કેટલા બધા દાખલા ગણ્યા. હા, બાદ બાકી તો હવે આવડી જવી જોઈએ. એક અંકમાં તો ભૂલ ના જ પડે. ચલો આગળ. અહીં આપણે દસકા વગરની બાદબાકી લીધેલી છે. ભારે દાખલા લીધેલા નથી. સાદી બાદબાકી છે. આ તો આવડે છે. ચલો હવે કોઈ દાખલો છે? ચલો આ તો ના આવડે એ વાત પૂરી. આ હું દાખલો આ નહીં ગણાવું, તમારે જાતે ગણી લો. આ દાખલો હું ગણાવીશ નહીં, તમે નોટમાં ગણો. 3 ઓછા 3 બરાબર જવાબ શું આવે? આવી જાય વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. જો તમે નોટબુકમાં ગણતા હોય તો તમારા શિક્ષક મમ્મી પપ્પાને બતાવી લેજો. પછી હું અંતે જવાબ લખું છું. ચલો થોડી વાર ઉભો રહો, ગણો. ચલો હા લખો લખો. વેરી ગુડ. 3 ઓછા 3 લાઈનમાં લખી દીધા. હા, કરો બાદ બાકી, નીચે જવાબ લખો. લીટીઓથી કરો તો આંગળાથી કરો તો કેવી રીતના કરશો? બોલો. હા, કોઈક ભાઈ બોલ્યા સાહેબ મારો શૂન્ય જવાબ આવ્યો. વેરી ગુડ. કેટલા છે? 3. 1, 2 અને 3. 3 માંથી 3 જાય તો થઈ ગયો લાડવો. 3 ઓછા 3 બરાબર. વેરી ગુડ. તમને બાદ બાકી આવડતી જાય છે. આગળ જોઈએ. ઓહો સાહેબ તમે તો બહુ સરળ લઈ આવ્યા. ચલો આ પણ હું નહીં શીખવું. 4 ઓછા 4 શું જવાબ આવે? બોલો બોલો. 4 ઓછા 4 આંગળા ગણી લો. 4. હમણાં આપણે 3 ઓછા 3 કર્યા. આ પણ તમને મોઢે ગણવાનો છે. 4 આંગળા થઈ ગયા. 4 4 ગયા. 4 ચોકલેટ છે. 4 4 ખાઈ ગયા. 4 કેરી છે નાની નાની. 4 4 કેરીઓ ખાઈ ગયા. શું બચ્યું? ગોટલા બચ્યા સાહેબ. મતલબ કે શૂન્ય બચ્યું. 4 ઓછા 4 બરાબર 0. ચલો લીટીઓથી પણ જોઈ લઈએ. 1, 2, 3 અને 4. 4 બાદ કરો. 4 ઓછા 4 છે એટલે
1 2 3 અને 4 કઈ બચ્યું ના 0 4 ઓછા 4 બરાબર 0 છે ને ચલો આગળ 5 ઓછા 1 5 ઓછા 1 ચલો આંગળા વડે ગણીએ ને આ છે 5 1 2 3 4 અને 5 એમાંથી એક જ બાદ કરવાનું ચલો ભાઈ અંગૂઠા ભાઈને બાદ કરી દો કેટલા બચ્યા બોલો 4 1 2 3 અને 4 તો 5 ઓછા 1 બરાબર 4 લખતા જાઓ નોટબુકમાં હા તો સરળ દાખલો છે આંગળા વડે પણ ગણી શકો હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ છે મૌખિક જવાબ આપતા થઈ જાઓ હા મારું કોમેન્ટ બોક્સનું કોમેન્ટ સેક્શન ભરાઈ જવું જોઈએ કે સાહેબ આનો જવાબ મેં પહેલા આપ્યો આનો જવાબ મેં પહેલા આપ્યો તમારા નામ સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે 5 ઓછા 1 બરાબર સાહેબ જવાબ આવ્યો 4 અને રુદ્રાક્ષ બોલ્યો એવું તમારે નામથી કહી દેવાનું ચલો આગળ 8 ઓછા 3 ચલો આને આપણે લીટીઓ વડે દોડીએ ગણી લઈએ 8 છે તો 8 લીટીઓ કરી દઈએ 1 2 3 4 5 6 7 અને 8 8 ઓછા 3 કેટલી લીટી બાદ કરો 3 1 2 અને 3 કેટલી બચી 1 2 3 4 અને 5 તો જવાબ આવ્યો 5 બોલો આનંદ આનંદ હા સાહેબ આવડી ગયો 8 ઓછા 3 બરાબર જવાબ આવ્યો 5 કેમ કે 5 લીટીઓ બચી છે આંગળા વડે પણ ગણી શકો છો થઈ ગયા 8 કેટલા બાદ કરવાના છે 3 તો કેટલા બચ્યા 5 એમ પણ ગણી શકો હે ને બધી પદ્ધતિ આવડવી જોઈએ ના હોય તો ઘરે લખુટીઓ હશે ના હોય તો આજુબાજુમાંથી કાંકરા વીણી આવવાના કશું જ ના મળે તો ઝાડના પાન લઈ આવવાના એનથી ગણી દેવાનું ચલો આગળ 7 ઓછા 6 ગણો ચલો કોણ ગણશે 7 ઓછા 6 નો જવાબ કોણ લઈ આવશે ગણી નાખ્યો નોટમાં જવાબ આવી ગયો ના સાહેબ થોડું આગુ પાછું રહે છે ચલો જોઈ લઈએ 7 ની 7 લીટીઓ પાડી દો 1 2 3 4 5 6 અને 7 કેટલી બાદ કરશો તો 6 લીટીઓ બાદ કરો 1 2 3 4 5 અને 6 કેટલી બચી બોલો હા સાહેબ એક બચી તો 7 ઓછા 6 બરાબર 1 અંકની નીચે પાછા અંક લખવાનું ભૂલતા નહીં ઘડીએ ઘડીએ તમને યાદ અપાવી દઉં એક વખત પ્રેક્ટિસ થઈ ગઈ મહાવરો થઈ ગયો પછી ભૂલ પડશે નહીં ચલો આગળ 6 ઓછા 4 6 ઓછા 4 6 ઓછા 4 જવાબ કેટલો આવે બોલો ચલો આ 6 છે એમાંથી 2 બાદ કરો કેટલો જવાબ આવ્યો 4 6 ઓછા 4 બરાબર જવાબ આવે છે 2 ક્લિયર તો આ રીતે ઉત્તર લખી શકો છો 6 ઓછા 4 બરાબર જવાબ આવ્યો 2 ફાવે કે ના ફાવે હા સાહેબ ફાવે છે હવે લખી લો વાતો વાતોમાં ચલો આગળ વધીએ હા સાહેબ ચલો આગળ વધીએ હવે 9 ઓછા 3 ચલો 9 ઓછા 3 જેને ફાવે આંગળીઓ વડે ગણો અને જેને ના ફાવે લીટીઓ કરી દો મારા ભેગા ભેગા ચલો 9 લીટીઓ કરું 1 2 3 4 5 6 7 8 9 એમાંથી 3 લીટીઓ બાદ કરવાની છે કેમ કે આપણે 3 બાદ કરવાના છે 9 ઓછા 3 1 ગયું 2 ગયું 3 ગયું ચલો કેટલા બચી લીટીઓ 1 2 3 4 5 અને 6 તો 9 ઓછા 3 બરાબર જવાબ આવે છે 6 આંગળીઓ વડે પણ જે ગણતા હશે તે મિત્રોને ચલો આ 5 આંગળીઓ છે અને આ 4 આંગળીઓ 9 થઈ ગયા ગણી લો 9 થયા કે નહીં ગણી લો હા એમાં 3 બાદ કરો તો ચલો ભાઈ આ 1 આ 2 અને આ 3 બાદ થઈ ગયા હવે કેટલા બચ્યા તો 5 ને 1 6 આ રીતે પણ ગણી શકશો ચલો આગળ જેટલી બાદબાકીને કે સરવાળાને ગુણાકારને ભાગાકારને મૌખિક રીતે ગણવાનો પ્રયત્ન કરશું મહાવરો કરશો તેમ તમારો હાથ ગણિતમાં બેસતો જશે અને એક વખત મૌખિક ગણતરી આવડી ગઈ પછી તો સાહેબ તમે બાદશાહ છો રાજા છો પછી ગણિતમાં તમને કોઈ પાછું પાડી શકશે નહીં ગમે એવો દાખલો પૂછાય સાહેબ ગણી નાખીશું ચાલો
9 ઓછા 6. પાછો પેલામાં 6 જવાબ આવતો હતો. હવે અહીંયા કરીને 9 ઓછા 6. ચલો ગણીએ 9 લીટીઓ કરી દો. જેને મૌખિક ભાવે મૌખિક કરો. ચલો 9 પાડી દઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. 6 લીટી બાદ કરો. 1 2 3 4 5 અને 6. કેટલી બચી? 1 2 અને 3. તો 9 ઓછા 6 બરાબર જવાબ આવ્યો 3. તમારો મૌખિક આવી ગયો. હા, આંગળીઓ વડે પણ ગણી શકાય છે. 9 થઈ ગયા આંગળીઓ 9. હવે તો આંગળામાં ખબર પડે 5 ને 5 10 જ હોય. અંગૂઠો બાદ કરો એટલે 9 થઈ ગયા આંગળીઓ. ચલો કેટલી બાદ કરવાની છે? 6. તો 5 ગઈ અને આ 1 ગઈ. કેટલી બચી? 3. લીટીઓ પણ આવડી ગઈ, આંગળા પણ આવડી ગયા. પછી તો મોઢે આવડી જાય. 9 માં સાહેબ 6 બાદ કરો જવાબ આવે 3. 9 ચોકલેટ હતી, 6 ચોકલેટ ખાઈ ગયા. શું બચ્યું? સાહેબ 3 ચોકલેટ બચી. ચલો લખી લેજો. હા, 9 ઓછા 7. ચલો કર્યો લીટીઓ વડે. જેને આંગળીઓ વડે ફાવે છે જવાબ એ આંગળીઓ વડે ગણજો. ચલો 9 1 2 3 4 5 6 7 8 અને 9. 9 ની 9 લીટીઓ કરી દીધી. હા, ઓછા 7 બાદ કરવાના છે તો 7 લીટીઓને બાદ કરી નાખીએ, ઓછી કરી નાખીએ, કાઢી નાખીએ. 1 2 3 4 5 અને 6 અને 7. કેટલી બચી? કેટલી બચી? તમે જે નીચે આંગળીઓ વડે ગણી હશે એટલી બચી સાહેબ. કેટલી બચી? 2. આવ્યો તમારો જવાબ 2? હા, ખાસા મિત્રોનો જવાબ 2 આવી ગયો છે. 9 ઓછા 7 બરાબર 2. 9 માંથી 7 બાદ કરીએ જવાબ બચે 2. વેરી ગુડ. ચલો આગળ. એ જ રકમમાંથી એ જ રકમ બાદ કરવાની થાય તો જવાબ લાડવો આવે એવું આપણે શીખ્યા હતા. 9 ઓછા 9. પેલા રકમને વાંચી લો. જવાબ માટે લીટી દોરી દો. નીચે જવાબની જગ્યા, અંકની નીચે અંક. થઈ ગયું આટલું? ઓકે. 9 ગણી લો. આંગળા 9 થઈ ગયા. હા, 9 9 બાદ कर दो. क्या बचा? कुछ बचा नहीं. तो 9 માંથી 9 જાય તો જવાબ આવે 0. એ જ રકમમાંથી એ જ રકમ જ્યારે બાદ કરવાની થાય ત્યારે જવાબ વધે છે લાડવો. તમારી જોડે 9 ચોકલેટો છે અને 9 9 ચોકલેટ ખાઈ જાવ તો બચે શું? 0. હે ને? 9 પક્ષીઓ બેઠા છે, 9 9 પક્ષીઓ ઉડી ગયા તો ઝાડ ઉપર કોઈ પણ પક્ષી બચતું નથી. કોઈ પણ પક્ષી ના બચે એટલા માટે આપણે મૂકીએ છીએ 0. એ જ રકમમાંથી એ જ રકમ બાદ કરવાની થાય ત્યારે જવાબ આવે 0. હે ને? 1 માંથી 1 જાય તો પણ 0, 2 માંથી 2 જાય તોય 0, 3 માંથી 3 જાય તોય 0, 4 માંથી 4 જાય તોય 0, 5 માંથી 5 જાય તો 0. ઓકે. 9 માંથી 9 જાય તો 0. ચલો આગળ. આ તો આવડે જ. આપણે 5 સુધી હમણાં પહોંચ્યા હતા. 6 ઓછા 6. 6 માંથી 6 જાય તો થઈ ગયા 6. ગણી લો. 1 2 3 4 5 અને 6. 6 માંથી 6 જાય તો હા 0. વેરી ગુડ. આવડી ગયું સાહેબ. 6 માંથી 6 જાય તો 0. લીટીઓ દોરીને પણ જોઈ લો. જવાબ 0 જ આવશે. હા, લખી લેજો પાછા વાતોમાં. હા, લખતા જઈએ છીએ સાહેબ. ચલો આટલું થઈ ગયું. લખાઈ ગયું હશે. આગળ વધીએ. 6 માંથી 6 જાય તો 0. 6 ઓછા 6 બરાબર 0. આગળ વધીએ. ચલો રકમ બોલો જોઈએ જો. 8 ઓછા 4. 8 માંથી 4 બાદ કરવાના છે. આંગળા વડે કરી જુઓ. 4 આંગળીઓ. આ 4 આંગળીઓ. 8 આંગળીઓ થઈ ગઈ. જોઈ લો. થઈ ગઈ. ઓકે. કેટલી બાદ કરવાની છે? 4. તો 1 2 3 અને 4. કેટલી બચી? 4. તમારી જોડે 8 લખોટીઓ છે અને 4 લખોટીઓ ખોવાઈ ગઈ અથવા કાઢી નાખી, તૂટી ગઈ તો કેટલી બચી? 4. ના ફાવે તો લીટીઓ દોરી લેજો. હવે તો મોઢે આવડે, આંગળીઓ વડે પણ ગણી શકો છો. તો 8 ઓછા 4 બરાબર જવાબ થશે
4. કેટલા 4 જવાબ આવે તો સાહેબ? હા, આ બાજુથી પણ આવી ગયો જવાબ, આ બાજુથી પણ આવી ગયો અને મોબાઈલની અંદર વાળાનો પણ જવાબ આવી ગયો. વેરી ગુડ. 8 ઓછા 4 બરાબર 4. 8 માંથી 4 જાય સાહેબ, 4 બચે. આવું મૌખિક આવડી જવું જોઈએ. ચલો નેક્સ્ટ લખી લેજો. ચલો 4 માંથી 2 જાય તો કેટલા બચે? હવે તો મોટે આવડી જાય. 4 ઓછા 2. અંકો પાછા લાઈનમાં લખજો, ઘડીએ ઘડીએ યાદ અપાવું છું. દર 2-3 દાખલે તમને રિપીટ કરું છું, ભૂલ ના પડે. ચલો 4 આંગળીઓ 1 2 3 4 એટલે 4. 2 બાદ કરું, 2 બાદ થઈ ગઈ. કેટલી બચી? 2. તો 4 ઓછા 2 બરાબર જવાબ આવ્યો 2. કેટલાનો જવાબ 2 આવ્યો હતો? ઓહો, બધાનો જવાબ સાહેબ 2 આવી ગયો. હવે અમે બાદબાકીમાં પાક્કા થઈ ગયા છીએ સાહેબ, ભૂલ ના પડે એક અંકની બાદબાકીમાં. વેરી ગુડ. લખી લેજો, જેનો જવાબ ના આવ્યો એ સુધારી લેજો, ચેક કરી લો. ચલો આગળ. 6 ઓછા 3. 6 ઓછા 3. ચલો આંગળીઓ વડે ગણશું કે લીટીઓ વડે? સાહેબ હવે તો આંગળીઓ વડે આવડી જાય. ચલો 5 ને 1 6. કેટલા બાદ કરવાના છે? 3. 1 2 અને 3. કેટલી બચી? 3. વેરી ગુડ. 6 ઓછા 3 બરાબર જવાબ આવશે 3. આટલું તો સાહેબ આવડી જાય. આવડે કે ના આવડે? આવડે ને સાહેબ. 6 ઓછા 3 બરાબર જવાબ આવ્યો 3. આવડે છે ને બાદબાકી હવે? હા, હવે તમારો જવાબ પણ આવડતો થઈ ગયો છે. તમને હવે લીટીઓ દોરવાની જરૂર પણ નથી રહેતી. આંગળીઓ વડે કે મૌખિક રીતે મગજમાં ઉત્તર તમે કરી શકો છો. સરસ. લખતા જજો પાછા નોટબુકમાં. ચલો વધીએ આગળ. 9 ઓછા 8. ચલો 9 માંથી 8 બાદ કરવાના છે. થોડું રકમ મોટી થશે. જો આવું લાગે, આંગળામાં તકલીફ પડે તો લીટીઓ છે. ચલો 9 લીટીઓ દોરતો. 1 2 3 4 5 6 7 8 9. કેટલા બાદ કરવાના છે? 8. ઓછા કેટલા કરવાના છે? 8. તો 8 લીટીઓ કાઢી નાખો. 1 2 3 4 5 6 7 અને 8. કેટલી લીટી બચી? 1. તો 9 ઓછા 8. 9 માંથી 8 બાદ કરીએ, બાદબાકીની નિશાની છે, બાદ કરીએ એટલે સાહેબ જવાબ આવશે 1. આવી ગયું તમારું? આંગળા વડે પણ કરી શકો છો, લીટીઓ વડે પણ કરી શકો છો અને મૌખિક તમને હવે ધીમે ધીમે યાદ રહી જવું જોઈએ. 9 ઓછા 8 બરાબર 1. ચલો વધીએ આગળ. ચલો એકદમ સરળ જવાબ હમણાં જ કહ્યું હતું. એ જ સંખ્યામાંથી એ જ સંખ્યા બાદ કરવું, એ જ રકમમાંથી એ જ રકમ બાદ કરવું તો વધે શું સાહેબ? લાડવો વધે. ચલો 8 ઓછા 8 બરાબર જવાબ શું આવશે? શું આવશે? 0. વેરી ગુડ. 8 માંથી 8 બાદ કરીએ એટલે 0. 8 થઈ ગયા. 8 એ 8 બાદ કરી દો. ઠન ઠન ગોપાલ. જવાબ આવ્યો 0. 8 માંથી 8 જાય એટલે જવાબ 0. ચલો આ તો સરળ દાખલા છે, આ તો આવડવા જોઈએ, તમને મહાવરો થઈ જવો જોઈએ. તે જ રકમમાંથી તે જ રકમ બાદ કરો એટલે જવાબ 0. એ જ સંખ્યામાંથી એ જ સંખ્યા બાદ કરો એટલે જવાબ 0. ચલો આગળ. ચલો 8 માંથી 5 બાદ કરો. 8 ઓછા 5 રકમ કેવી છે? 8 ઓછા 5 હે ને? તો ચલો 8 લીટા કરી દો. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા બાદ કરવાના છે? 5 લીટા, એટલે કે 5 ઓછા કરવાના છે. 1 2 3 4 અને 5. કેટલા વધ્યા? 1 2 અને 3. સરસ. 8 માંથી 5 જાય તો જવાબ વધે 3. 8 માંથી 5 બાદ કરો એટલે જવાબ 3. 8 માંથી 5 ઓછા કરો, જવાબ આવ્યો 3. ઓછાકાર બાદબાકી આવડી જવું જોઈએ. કાઢવાની વસ્તુ છે, બાદ કરવાની વસ્તુ છે. ચલો લખી લેજો, હે ને? હા, હું તમને કહું કે ના કહું, હવે તમારે લખતું જવાનું છે. સરસ. ચલો નેક્સ્ટ. ઓકે. તો મિત્રો આટલા દાખલાનો તમને મહાવરો કરાયો. આશા રાખું છું કે તમને હવે બાદબાકીના દાખલાઓમાં, ઓછાકારના દાખલાઓમાં
કાઢી નાખવામાં, દૂર કરવામાં તકલીફ પડશે નહીં. કેવો લાગ્યો વિડીયો? મજા આવી કે ના મજા આવી? બાદબાકીના દાખલા તમને આવડી ગયા કે નહીં? હા, હે ને? હજી ભૂલ પડે, હજી નથી સમજાતું તો વિડીયોને ફરીથી જોઈ લેજો, મહાવરો કરતા રહેજો, નોટબુકમાં લખતા રહેજો. તમારી જોડે વાતો કરતા કરતા જ્ઞાન પીરસી રહ્યો છું. તો મજા આવી કે ના મજા આવી? હા, મજા આવી ગઈ હોય? શરૂઆતમાં જ કામ આપ્યું હતું. ભાઈબંધી પાકી કરવી છે કે નહીં? હા, સબસ્ક્રાઇબ કરી લો. નીચે સબસ્ક્રાઇબ બટન આપ્યું છે અને દબાવી દેજો. ઓકે, ફરીથી મળીશું નવા વિડીયો, નવા દાખલા, નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી મહાવરો કરતા રહો અને થઈ જાઓ પાક્કા.